પ્રિય મિત્ર, શું તમને કદી એવો અનુભવ થયો કે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી? ઈશ્વર મને ભૂલી ગયા છે અને મારું કોઈ કામ સફળ થતું નથી, એવું શું તમને લાગે છે? યાદ રાખો મિત્રો, ઈશ્વર કદી તમને મૂકી દેતા નથી અને તજી દેતા નથી. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમ મારફતે આપને મળતા અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે, પણ આપના પ્રતિભાવો દ્વારા અમે જાણી શકીએ છીએ કે આપના સમગ્ર પરિવારને માટે અમારું શિક્ષણ લાભદાયી બની રહ્યું છે. આ જાણીને અમને ખૂબ આનંદ થાય છે. નમસ્કાર મિત્રો, આપના સુંદર પ્રતિભાવો માટે અમે આપના આભારી છીએ. આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છે. તે છે ઈશ્વર ખુલ્લા અને બંધ દ્વાર મારફતે આપણી સાથે વાત કરે છે. જો આપ અમારો આખો કાર્યક્રમ નિહાળશો તો આ વિષયને સારી રીતે સમજી શકશો. મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે ઈશ્વર આપણા દૈનિક જીવનમાં કેવી રીતે દોરવણી આપે છે? ફક્ત મહત્ત્વના નિર્ણયોમાં જ નહીં, પણ રોજિંદા નિર્ણયોમાં, રાહ જોવાના સમયમાં અને આપણી નિરાશાના સમયમાં પણ ઈશ્વર દોરવણી આપે છે. આપણે શીખ્યા કે ઈશ્વર વિવિધ માધ્યમો દ્વારા આપણી સાથે વાત કરે છે, એટલે વચન દ્વારા, પ્રાર્થના દ્વારા, અન્ય લોકો દ્વારા, સ્વપ્નો અને સંદર્શનો દ્વારા અને ઝીણા અવાજ દ્વારા પણ. બીજી પણ એક રીતે ઈશ્વર આપણી સાથે વાત કરે છે. તે છે ખુલ્લા અને બંધ દ્વાર મારફતે. કેટલીક વાર ઈશ્વર દ્વાર ખોલે છે અને બધું બરાબર થઈ જાય છે. આપણા જીવનમાં શાંતિ અને પ્રગતિ દેખાય છે. ખુલ્લા દ્વારને સૌ કોઈ આવકારે છે, પણ કોઈ સમય એવો પણ આવે છે જ્યારે આપણા માટે દ્વાર બંધ થઈ જાય છે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ તેને ખોલી શકતા નથી. તે આપણને વિલંબ, નકાર કે શિક્ષા જેવું લાગે છે. હા, પણ કેટલીક વાર બંધ દ્વાર આપણને રક્ષણ આપે છે. તે તો નવી દોરવણી સમાન હોય છે. આપણને ધીરજ અને વિશ્વાસના પાઠ શીખવવા માટે ઈશ્વર દ્વાર બંધ કરે છે. કોઈ વાર આપણા માટે દ્વાર બંધ થઈ જાય તેનો અર્થ એવો નથી કે ઈશ્વર આપણને છોડીને ચાલ્યા ગયા છે, પણ તે તો ઈશ્વર સંપૂર્ણ રીતે તેમાં સામેલ છે તેની નિશાની પણ હોઈ શકે. કલ્પના કરો કે તમે એવા માર્ગમાંથી પસાર થાઓ છો જ્યાં તમારે એક પછી એક દરવાજા ખોલીને આગળ જવાનું છે. તેમાંથી કેટલાક દ્વાર ઝડપથી ખુલી જાય છે અને કેટલાક દ્વાર જોર કરીને ધક્કો મારવા છતાં પણ ખુલતા નથી. જો બંધ દ્વારની વાત કરીએ તો સૌ પ્રથમ તે આપણને વ્યક્તિગત લાગે છે, જાણે આપણે કંઈક ખોટું કર્યું હોય. પણ રસપ્રદ વાત એ છે કે બંધ દ્વાર આપણને એવી જગ્યા પર જતા રોકે છે જ્યાં આપણે ના જવું જોઈએ. મારી બહેનો, ઈશ્વર આ રીતે આપણી સાથે વાત કરે છે. ખુલ્લું દ્વાર આપણા માટે ઈશ્વરનું આમંત્રણ છે, પણ બંધ દ્વાર આપણને નવી દિશા બતાવનાર છે. પ્રકટીકરણ 3:7 બાઇબલ સ્પષ્ટ કહે છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં,
અને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી તે આ વાતો કહે છે. તેનો અર્થ કે ઈશ્વર આપણા દરવાન છે. મિત્રો, કદાચ હાલમાં આપણે પણ કોઈ બંધ દ્વારની પાછળ ઊભા હોઈએ. તે સ્વાસ્થ્યનું હોય, કારકિર્દીનું હોય કે પછી સંબંધનું હોય. પણ ખુશીની વાત એ છે કે બંધ દ્વાર કાયમી હોતા નથી. બીક આપણા ભવિષ્યને અંકુશમાં રાખી શકતી નથી. શૈતાન આપણા અંતિમ ધ્યેયને નક્કી કરી શકતો નથી, પણ ઈશ્વર કરી શકે છે. મારી બહેનો, જો તમે બાઇબલમાંથી યોહાનનો 20મો અધ્યાય વાંચો તો ઈસુના મરણ પછી શિષ્યો બીકને લીધે બંધ ઓરડામાં બેઠા હતા. તેનું બારણું બરાબર બંધ કરેલું હતું. તે છતાં ઈસુ ત્યાં પ્રગટ થયા. તેમણે બારણું ખખડાવવાની કે કોઈની પરવાનગી લેવાની જરૂર પડી નહીં, પણ તેઓ ત્યાં અંદર આવ્યા. આ ઘટના આપણને યાદ કરાવે છે કે કોઈ બંધ દ્વાર ઈશ્વરની યોજનાને અટકાવી શકતા નથી. કેટલીક વાર અમુક લોકો, આપણો ભૂતકાળ કે અમુક સંજોગો આપણને બંધ દ્વાર જેવા લાગે અને આપણે અટકી ગયા છીએ એવો અનુભવ થાય. પણ આનંદની વાત એ છે કે ઈશ્વર હંમેશા દ્વાર ખોલતા નથી, પણ બંધ દ્વારમાંથી પણ અંદર આવી શકે છે. આપણી મર્યાદાઓ ઈશ્વરને મર્યાદિત કરી શકતી નથી. તેના માટે પ્રભુનો આભાર. એકદમ સાચી વાત. કેટલીક વાર આપણા મેડિકલ રિપોર્ટ જોઈને આપણને એવું લાગે કે હવે બધા દ્વાર બંધ થઈ ગયા છે, હવે કોઈ આશા નથી. પણ બાઇબલ કહે છે કે ઈશ્વરને માટે સર્વ શક્ય છે. તેથી ઈશ્વર તમારે માટે કોઈ અસામાન્ય, અદ્ભુત કે અલૌકિક બાબત કરશે એવી આશા રાખો. મિત્રો, કદાચ તે દ્વાર તમારા સ્વપ્નનું હોય, કોઈ ચોક્કસ સ્થળે અભ્યાસ કે નોકરી કરવાનું હોય, યોગ્ય જીવનસાથી કે બાળક પ્રાપ્ત કરવાનું હોય. દરેક વખતે તમને એવું લાગે કે હવે બહુ મોડું થઈ ગયું છે, દ્વાર બંધ થઈ ગયું છે. પણ આવા સમયે નિરાશ થવાને બદલે આનંદથી કહો કે ઈશ્વર પિતા બંધ દ્વારમાંથી અંદર આવવા માટે તમારો આભાર. જ્યારે માર્ગ ના દેખાય ત્યારે તમે માર્ગ ખુલ્લો કરો છો. અમારા માટેની તમારી યોજનાઓને કોઈ બંધ દ્વાર પણ અટકાવી શકતા નથી. મારી બહેનો, જો તમને લાગે કે જે દ્વાર બંધ હતું તેને ઈશ્વરે તમારા માટે ખોલ્યું છે તો આશ્ચર્ય પામશો નહીં, કારણ કે તમારામાં રહેલી શક્તિઓ જેને તમે જોઈ શકતા નથી તેને ઈશ્વર જુએ છે. આપણને જે અશક્ય લાગે એવી તકો ઈશ્વર આપણા માટે ઊભી કરે છે. આપણને એવું લાગે કે હવે મોડું થઈ ગયું છે અથવા હું આ કરી શકું એમ નથી, પણ ઈશ્વર તમને મદદ કરે છે. કદાચ આપણે જાતે તે દ્વારને બંધ કરી દઈએ છીએ, પણ ઈશ્વર તેને ખોલી દે છે. તે દ્વારમાંથી તે અંદર આવીને આપણા માટે જે સારું છે તે કરે છે, જેની આપણે કદી કલ્પના પણ ના કરી હોય. જ્યારે આપણે ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને એવું લાગે તે બાબતો આપણને તૈયાર કરવા માટે હતી, જેથી આપણે વધારે સારું પ્રાપ્ત કરી શકીએ. હું તમને એક ઉદાહરણ આપું. એક વખત એક માણસે એક કંપનીમાં નોકરી માટે અરજી કરી. તે કામને માટે તે સંપૂર્ણ રીતે લાયક હતો. તેની પાસે બધી આવડતો હતી. તે નોકરી મેળવવા માટે તેણે ઉપવાસ કર્યા અને પ્રાર્થના પણ કરી. તેને ખાતરી હતી કે ઈશ્વર તેના માટે નોકરીનું આ દ્વાર ચોક્કસ ખોલશે. પણ તેની અરજી નામંજૂર કરવામાં આવી અને તેને નોકરી મળી નહીં. નોકરી નહીં હોવાને લીધે તે માણસનો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો. તેનું દેવું પણ વધવા લાગ્યું. તે ઈશ્વરને પૂછવા લાગ્યો કે પ્રભુ, મારી સાથે આવું કેમ થયું? પણ તે માણસ જાણતો નહોતો કે તે જ કંપનીમાં એક નવો વિભાગ થોડા સમયમાં શરૂ થવાનો હતો. થોડા મહિના પછી તે કંપનીના મેનેજરે તેને ફોન કર્યો અને જે જગ્યાને માટે તેણે પહેલાં અરજી કરી હતી તેના કરતાં ઊંચા હોદ્દા પર અને વધારે સારા પગાર સાથે તેને નોકરી પર બોલાવ્યો. તે મેનેજરે જણાવ્યું કે જો અમે પહેલાં તને નોકરી આપી હોત તો આવી સારી તક તને મળી શકત નહીં. તેથી અમે થોડો સમય
રાહ જોઈ. આ સાંભળતા જ પેલા માણસે કહ્યું, જો ઈશ્વરે પહેલા મારા માટે આ દ્વાર ખોલ્યું હોત તો કદાચ મારા માટે ઈશ્વરની જે યોજના હતી તે મેં ગુમાવી દીધી હોત. જે વાતને હું નકાર તરીકે જોતો હતો તે તો ઈશ્વરનું રક્ષણ હતું. જે સમય મને વિલંબ લાગતો હતો તે તો ઈશ્વરનો સમય હતો. કેટલું સરસ! પ્રિય મિત્ર, જ્યારે આ માણસની ઈચ્છા હતી ત્યારે નહીં, પણ જ્યારે તે ઈશ્વરના હેતુને પૂરો કરી શકે એમ હતો ત્યારે ઈશ્વરે તેના માટે દ્વાર ખોલ્યું. ઈશ્વર આ જ રીતે કાર્ય કરે છે. કેટલીક વાર તે આપણા માટે દ્વાર બંધ કરી દે છે. તેનું કારણ એ છે કે તે આપણને વધારે સારી બાબતો આપવા માંગે છે. પ્રિય બહેનો, બાઇબલમાં પ્રેરિતોના કૃત્યોના 12મા અધ્યાયમાં ઈસુના શિષ્ય પિતરની વાત લખવામાં આવી છે. હેરોદ રાજાએ તેની ધરપકડ કરીને તેને સાંકળોથી બાંધી દીધો હતો અને તેની પાસે 2 સિપાઈઓ મૂક્યા હતા. બીજા દિવસે રાજા તેને બહાર લાવવાનો હતો. પિતર જેલમાંથી નાસી ના જાય માટે રાજાએ તેની ચોકી કરવા 16 સિપાઈઓ રાખ્યા હતા. તે સમયે કેટલાક વિશ્વાસીઓ મરિયમના ઘરમાં એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. પણ ઈશ્વરના દૂતે ઊંઘમાં પિત્તરને દર્શન આપ્યું. દૂતે તેને જગાડીને કહ્યું કે જલ્દી ઉઠ અને મારી પાછળ આવ, અને પિત્તર તેની સાથે ગયો. મિત્રો, હેરોદ રાજાએ ઈશ્વરની અવગણના કરી, પણ ઈશ્વર તો સંકટના સમયે હાજરાહાજર મદદગાર છે. તે વિલંબ કરતા નથી. તેથી ઈશ્વરે પોતાના દૂતને મોકલીને પિત્તરને જેલમાંથી બહાર કાઢ્યો. પિત્તરને લાગ્યું કે તે સ્વપ્ન જુએ છે, પણ કોઈ ચાવી વગર કે કોઈ સાધન વગર જેલના દરવાજા ખુલી ગયા અને પિત્તર મુક્ત થઈ ગયો. આ તો એક અલૌકિક બચાવ કહી શકાય. મિત્રો, તમે વિચાર કરો કે 16 સિપાઈઓ અને 2 ચોકીદારો એમ 18 માણસો ત્યાં હોવા છતાં કોઈને તેની ખબર પડી નહીં. ફક્ત ઈશ્વર જ આ કરી શકે છે. બાઇબલ કહે છે કે જેલના દરવાજા આપોઆપ જ ખુલી ગયા. પિત્તર ત્યાંથી નીકળીને સીધો મરિયમના ઘરે આવ્યો અને તેનું બારણું ખખડાવ્યું. ત્યારે એક જુવાન છોકરીએ બારણા પાસે પિત્તરને જોઈને ખુશીથી ઘરની અંદર જઈને બધાને કહ્યું કે પિત્તર બારણા આગળ ઊભો છે. ત્યારે જેઓ અંદર હતા તેઓએ કહ્યું કે તું તો ઘેલી છે. હેરોદ રાજાએ પણ સાંભળ્યું કે પિત્તર જેલમાં નથી, ત્યારે તે પણ ત્યાંથી નાસી ગયો. મિત્રો, જેલના બંધ દ્વાર કદાચ પિત્તરને માટે અંતિમ સ્થાન બન્યા હોત, પણ ઈશ્વરના માટે નહીં. કદાચ તમારો પણ આવો અનુભવ હશે. જ્યારે માંદગીના લીધે તમે આશા ગુમાવી દીધી હોય ત્યારે ઈશ્વરે તમારા માટે દ્વાર ઉઘાડીને તમને સાજા કર્યા હોય. મારી બહેનો, ફક્ત માંદગી અથવા કુટેવો જ નહીં, પણ નિષ્ફળતા પણ અંત બની શકે છે. પણ જ્યારે ઈશ્વર સાજાપણાનું અને પુનઃસ્થાપિત થવાનું દ્વાર ખોલે છે ત્યારે આપણે અગાઉના કરતાં વધારે સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ, કારણ કે ખ્રિસ્તમાં આપણે વિજયવંત છીએ. જ્યારે હું અને ઈશ્વર સાથે હોઈએ ત્યારે તે બહુમતી બને છે. ઈશ્વરે આપણા માટે જે કરવાનું નક્કી કર્યું છે તેને કોઈ રોકી કે અટકાવી શકતું નથી. ઈશ્વર જ આપણા માટે દ્વાર ખોલે છે અને બંધ કરે છે. એકવાર દ્વાર બંધ થાય તેનો અર્થ એવો નથી કે તે કદી ખુલશે નહીં. તેથી ઈશ્વરના સમય પર વિશ્વાસ રાખવો અગત્યનું છે. ઈશ્વર શું કરે છે તે બરાબર જાણે છે. દરેક અન્યાયને તે જુએ છે, દરેક પ્રકારને તે સાંભળે છે અને દરેક પ્રાર્થનાને તે જાણે છે. પ્રિય દર્શક મિત્રો, 1 સમુએલ 1 અધ્યાયમાં હાનાની વાત લખવામાં આવી છે. તે જુવાન સ્ત્રી હતી, પણ બહુ દુઃખી હતી, કારણ કે તે નિસંતાન હતી. તેના પતિને 2 પત્નીઓ હતી અને પેલી બીજી સ્ત્રીને બાળકો હતા. તેથી હાન્ના વધારે દુઃખી રહેતી હતી
પણ બાઇબલ એક અદ્ભુત વાત જણાવે છે કે યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું. આ બાબત અગત્યની છે, કારણ કે કેટલીક વાર જે બંધ દ્વાર આપણને નિરાશ કરે છે તેને ઈશ્વરે જ બંધ કર્યું હોય છે. આપણને તે ગમતું નથી, પણ તે મહત્વનું નથી. પણ જ્યારે આપણે સમજીએ છીએ કે લોકો કે સંજોગો નહીં, પણ ઈશ્વર પોતે આપણા ચોકીદાર છે, ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. હાન્ના નિસંતાન અને નિરાશ હતી, પણ એક દિવસ તેણે મંદિરમાં જઈને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, જો તમે મને દીકરો આપશો તો હું તેને તમારી સેવાને માટે અર્પણ કરીશ. વાલી બહેનો, જ્યારે મંદિરના યાજક એલીએ હાન્નાની આ પ્રાર્થના સાંભળી ત્યારે તેણે હાન્નાને કહ્યું, શાંતિથી ઘરે જા, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. 1 વર્ષ પછી હાન્નાએ સમુએલને જન્મ આપ્યો. આપણને એવું લાગે કે આપણને જે જોઈએ તે મળતું નથી. તેનો અર્થ એવો નથી કે ઈશ્વર નહીં આપે. ઈશ્વર જે દ્વારને બંધ કરે છે તેને કોઈ ખોલી શકતું નથી, અને જે દ્વારને ખોલે છે તેને કોઈ બંધ કરી શકતું નથી. મારી બહેનો, જો આપણે પણ હાન્ના જેવો વિશ્વાસ રાખીએ તો આપણા માટેનું બંધ દ્વાર ખુલ્લું થયેલું જોઈ શકીશું. જે દ્વાર ઈશ્વર બંધ કરે છે તે ખોલવા આપણે જબરજસ્તી કરી શકતા નથી, પણ આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીને ઈશ્વર પર ભરોસો રાખી શકીએ છીએ. મુખ્ય વાત એ છે કે જે દ્વાર ઈશ્વર ખોલે છે તેમાં આપણે આગળ વધવા માંગીએ છીએ કે નહીં. મિત્રો, જો તમે કોઈ જગ્યા પર જવા ઘરમાંથી નીકળો તો તરત જ ત્યાં પહોંચી જતા નથી, પણ આપણા રસ્તામાં અનેક વળાંક, 4 રસ્તા અને થોભવાની જગાઓ આવે છે. ઈશ્વરના હેતુ પ્રમાણે જીવવા માટે પણ એવું જ છે. દરેક ખુલ્લું દ્વાર આપણી મુસાફરીનો એક નવો વળાંક છે. ઈશ્વર જ્યાં લઈ જવા માગે છે ત્યાં પહોંચવા માટે આપણે આ બધામાંથી પસાર થવું પડે છે. તેથી જ જ્યારે પણ તક મળે ત્યારે પ્રાર્થના અને વિશ્વાસ સાથે આગળ વધો. ચિંતા કરશો નહીં, દુઃખી થશો નહીં, પણ વિશ્વાસ રાખો. જ્યારે ઈશ્વર દ્વાર ખોલે અને આપણું સાંભળે ત્યારે આપણને સારું લાગે છે અને આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પણ જ્યારે દ્વાર બંધ થઈ જાય ત્યારે શું? આજે આપણે તે વિશે વિચાર કરીશું. વાલી બહેનો, બાઇબલ નોંધે છે કે 3 વખત ઈશ્વરે બારણું બંધ કર્યું, અને દરેક વખતે તે બંધ દ્વાર આશીર્વાદરૂપ બન્યું. આપણે નૂહની વાતથી શરૂ કરીએ. ઉત્પત્તિ 7 અને 16 જણાવે છે, અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો. નૂહે ઈશ્વરની આજ્ઞા માની, અને ઈશ્વરે તેને કહ્યું તે જ પ્રમાણે વહાણ બનાવ્યું. તે માટે લોકોએ તેની મસ્કરી પણ કરી, પણ તેણે લોકોને ઈશ્વરના ન્યાય વિશે ચેતવણી આપી. પણ એક કામ નોહે કર્યું નહીં, તેણે વહાણનો દરવાજો બંધ કર્યો નહીં. આપણે વાંચ્યું તેમ ઈશ્વરે તેને બંધ કર્યો. આ વાત મહત્વની છે, કારણ કે તેને લીધે જ નોહ અને તેનું કુટુંબ સુરક્ષિત રહ્યા. દેવદારના લાકડાથી નહીં, વહાણના કદને લીધે નહીં કે તેની કારીગરીને લીધે નહીં, પણ ઈશ્વરે તે દ્વાર બંધ કર્યું તેને લીધે. સાચી વાત. કેટલીક વાર ઈશ્વર આપણને જોખમોથી સુરક્ષિત રાખવા માટે દ્વાર બંધ કરે છે. મિસરમાં જે 10 અનર્થો આવ્યા ત્યારે પણ આ બાબત આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, અરણ્યમાં કોણે ઇસરાયેલ લોકોને સલામત રાખ્યા? દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભે. આ બંને સ્તંભો ઈશ્વરની હાજરીનું પ્રતીક છે. ઈશ્વરે તેના લોકોને દૈવી રક્ષણ આપીને સલામત રાખ્યા. હવે નવા કરારમાં જોઈએ તો પ્રેરિતોનું કૃત્ય 16માં પ્રેરિત પાઉલ આસિયામાં ઉપદેશ કરવા માંગતો હતો, પણ વચન કહે છે કે પવિત્ર આત્માએ તેને અટકાવ્યો. તે પછી તેણે બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યારે પણ પવિત્ર આત્માએ તેને જવા દીધો નહીં. આ તો બહુ રસપ્રદ લાગે છે. સામાન્ય રીતે આપણે અવરોધો માટે દુશ્મનોને જવાબદાર ગણીએ છીએ, પણ અહીં તો ઈશ્વર ના પાડે છે. પાઉલ ખોટો હતો માટે ઈશ્વર દ્વાર બંધ કરે છે એવું નથી, પણ તે સમય યોગ્ય નહોતો. પણ ત્યારબાદ
2 વર્ષ પછી ઈશ્વરે પાઉલના માટે આસિયા જવાનું દ્વાર ખોલ્યું અને તે એફેસસ ગયો. પ્રેરિતોના કૃત્યો 19મા અધ્યાયમાં લખ્યું છે કે તેણે હિંમતથી ત્યાં ઉપદેશ કર્યો. તે 2 વર્ષ ત્યાં રહ્યો અને લોકોને શિક્ષણ આપ્યું. પરિણામ શું આવ્યું? આસિયાના ગ્રીક અને યહૂદી લોકોએ ઈશ્વરનું વચન સાંભળ્યું. મિત્ર, ઈશ્વરે અગાઉ તેના માટે દ્વાર બંધ કર્યું. તે તો તેની તૈયારી રૂપ હતું. તેથી જ્યારે ઈશ્વર દ્વાર બંધ કરે છે ત્યારે તે આપણી સુરક્ષા અથવા તૈયારી માટે હોય છે. તે હેતુપૂર્વક હોય છે. આપણા માટે પડકાર એ છે કે દ્વાર બંધ દેખાય તો પણ ઈશ્વર પર ભરોસો રાખવો. જ્યારે ઈશ્વર દ્વાર બંધ કરે છે ત્યારે તેને ક્યારે ખોલવું તે પણ તે જાણે છે. આપણા આખા જીવનનો નકશો પવિત્ર આત્મા પાસે છે. તેથી આપણી જવાબદારી બને છે કે તેની દોરવણી પ્રમાણે ચાલવું. પ્રિય બહેનો, પ્રેરિત પાઉલ અને તેના સાથીદારો પવિત્ર આત્માની દોરવણી અનુસાર ચાલ્યા. તેને લીધે તેઓ યુરોપમાં પણ શુભ સંદેશ લઈને ગયા. એક દ્વાર બંધ થયું પણ બીજું દ્વાર ખુલ્લું થયું. તે પછી લાંબા વર્ષો પછી પીતર તેના પ્રથમ પત્રમાં બિથુનિયાનો ઉલ્લેખ કરે છે. ત્યાં કોણ શુભ સંદેશ લઈને ગયું તે આપણે જાણતા નથી. પણ કેટલીક વાર આપણે જે કામ કરવા માગીએ છીએ તે ઈશ્વરે બીજા કોઈને માટે રાખ્યું હોય છે. મારી બહેનો, જો તમને એવું લાગે છે કે અત્યારે ઈશ્વરે તમારા માટે કોઈ દ્વાર બંધ કરી દીધું છે તો કદાચ ઈશ્વર તમને બીજા કોઈ કામને માટે તૈયાર કરી રહ્યા છે. તે યોગ્ય સમયે તે દ્વારને ખોલશે, તેમના ચોક્કસ સમયમાં. કારણ કે તે આલ્ફા અને ઓમેગા છે, આદિ અને અંત છે. તેથી ઈશ્વરની સહાય માગો કે તમારા વિશ્વાસને મજબૂત કરે. આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર, અમારા જીવનના દરેક સમયો તમારા હાથમાં છે તે યાદ રાખવા અમને મદદ કરો. જ્યારે અમારા માટે બધા દ્વાર બંધ થઈ ગયા છે અને કોઈ રસ્તો દેખાતો નથી એવું લાગે ત્યારે તમારા પર વિશ્વાસ રાખીને રાહ જોવા અને પ્રાર્થના કરવા અમને દોરવણી આપો. જે નવી તકો તમે અમને આપવા માંગો છો તેને માટે અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થથી મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. તુજ સામર્થથી
પ્રભુ કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે શીખી રહ્યા છીએ કે ઈશ્વર બંધ દ્વાર મારફતે પણ આપણી સાથે વાત કરે છે. આવું જ યુસફની સાથે પણ બન્યું. ઉત્પત્તિ 40 અને 23 લખ્યું છે, અને મુખ્ય પાત્રવાહકે યુસફને સંભાળ્યો નહીં, પણ તેને ભૂલી ગયો. યુસફ જે 2 વર્ષ જેલમાં રહ્યો તે તેના જીવનનો અંધકારમય સમય હતો. પહેલા તેના ભાઈઓએ તેને વેચી દીધો, ત્યાર પછી પોટીફારની સ્ત્રીએ તેના પર ખોટો આરોપ મૂક્યો. તે સમય પછી યુસફ માટે એક આશાનું કિરણ દેખાયું. તેણે રાજાના પાત્રવાહકના સ્વપ્નોનો ખુલાસો કરી બતાવ્યો, પણ તે પછી કંઈ જ બન્યું નહીં. 2 વર્ષ શાંત સમય બની ગયો, પણ જો તે પાત્રવાહક ત્યારે બોલ્યો હોત તો કદાચ યુસફ જેલમાંથી છૂટી ગયો હોત, પણ તેને મિસરમાં કોઈ સ્થાન મળ્યું ના હોત. પણ ઈશ્વરે રાહ જોઈ. આખરે જ્યારે યુસફ માટે દ્વાર ખોલ્યું ત્યારે તે ફક્ત જેલમાંથી બહાર નીકળ્યો એટલું જ નહીં, પણ તેણે રાજાના મહેલમાં પ્રવેશ કર્યો. મિત્રો, તે તો યુસફના માટે વિલંબ નહોતો, પણ દૈવી બઢતી હતી. કેટલીક વાર દ્વાર બંધ થાય છે તે આપણો સમય માગી લે છે, કારણ કે આપણે તેને માટે તૈયાર હોતા નથી. ઈશ્વર તેમના ડાપણથી આપણે જ્યાં સુધી તૈયાર ના થઈએ ત્યાં સુધી તે તકને થંભાવી દે છે. હાલમાં આપણે ઝડપી યુગમાં જીવી રહ્યા છીએ, ત્યારે જો તાત્કાલિક જવાબ ના મળે તો આપણને એવું લાગે છે કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે. પણ યાદ રાખો મિત્રો, ઈશ્વર આપણને ભૂલી જતા નથી. બંધ દ્વાર આપણા આત્મિક વિકાસનું સાધન બની શકે છે, કારણ કે ઈશ્વરને આપણી સગવડોમાં નહીં પણ આપણા ચારિત્ર્યમાં વધારે રસ છે. ઈશ્વરનો વિલંબ તે ઈશ્વરનો નકાર નથી. સભા શિક્ષક 3 અને 11 આપણને યાદ કરાવે છે કે ઈશ્વર દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવે છે. હા, આપણા સમયમાં નહીં, પણ ઈશ્વરના સમયમાં. ઈશ્વર જો કોઈ દ્વાર બંધ કરે છે તો તે આપણા ભલાને માટે અને તેમના મહિમાને માટે હોય છે. તેથી હંમેશા ઈશ્વરની યોજના પર ભરોસો રાખો. એક દિવસ તમે ઈશ્વરના કાર્યને જોઈ શકશો. જો દ્વાર બંધ થઈ જાય ત્યારે પણ તમે તમારી યોજનાઓ ઈશ્વરને સોંપી દેશો તો તમે વિશ્વાસ કરવાનું શીખશો કે આપણા સ્વર્ગીય પિતા હંમેશા કાર્ય કરે છે. વાલી બહેનો, અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.